નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં આરોપીઓ દ્વારા ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે મહિલાઓને બેસાડી સોનાની ચેનો કાઢી લેવાના ગુનાઓ બનતી ગેંગના એક મહિલા સહિત 4 આરોપીઓને શોધી 2 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેરમાં છેલ્લા 1.5 માસમાં મહિલા નાગરિકોને ટાર્ગેટ કરી પેસેન્જર તરીકે મહિલા નાગરિકોને અજાણ્યા આરોપીઓ દ્વારા નંબર પ્લેટ વગરની ઓટો રિક્ષામાં બેસાડીને અજાણ્યા રિક્ષા ચાલક રિક્ષામાં બેસેલ અજાણ્યા આરોપી ઇસમો મહિલાઓ એકબીજાની મદદગારીમાં ઓટો રિક્ષામાં બેસાડેલ અને ભોગ બનેલ મહિલા પેસેન્જર નાગરિકોની નજર ચૂકવી પેસેન્જર મહિલાઓના ગળામાંથી પહેરેલ સોનાની ચેનો અને ચોરી ઠગાઈ કરીને કાઢી લેવાના અને આરોપીઓ દ્વારા આ ગુનાહિત કૃત્ય કર્યા બાદ આરોપીઓ તેમની ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડેલ મહિલા નાગરિકોને રસ્તામાં ગમે ત્યાં ઉતારી દઈ નાસી જતા હોવાના બનાવ બનેલ હોય અને આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં 2 અનડિટેક્ટ ગુનાઓ નોંધાયેલ હોય। આ સિનિયર સિટીઝન મહિલા સહિત 2 મહિલા નાગરિકો સાથે આ કરેલ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ઇસમો મહિલાઓ અને ગુનામાં ઉપયોગ કરાયેલ ઓટો રિક્ષાનો શોધી કાઢવાની સૂચના માનીને પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ.એ. રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓથી ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢવા સતત કાર્યશીલ રહેલ। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ ધ્રુવર નાઓની સીધી દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી ચૌહાણ નાઓ એક ટીમ સાથે મહિલા નાગરિકોને પેસેન્જર તરીકે બેસાડી મહિલાઓને સોનાની ચેન કાઢી લેવાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગે અને ગુનામાં ઉપયોગ કરેલ ઓટો રિક્ષાની સીસીટીવી ટેકનિકલ ને હ્યુમન સોર્સિસ આધારિત તપાસ કરવામાં આવેલ અને આરોપીઓ અને ઓટો રિક્ષાની શોધખોળ અંગેના પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ ઠેકરનાથ ખાતે નંબર વગરની ઓટો રિક્ષામાં ચાલક સહિત 3 ઇસમ અને 1 મહિલા જણાતા આ ઇસમો ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને ઓટો રિક્ષા ચાલુ કરીને નાસવાનો પ્રયત્ન કરવા જણાતા તેઓની શંકા જતા તમામ બેસેલ ઇસમોની ઓટો રિક્ષાને કોર્ડન કરી રોકી તમામના નામ ઠામ પૂછસી શકીલ ઉર્ફે ઠાકોર ફિરોજભાઈ, સલમાન ગુલામ નબી વોરા અને જાફરભાઈ અનવરભાઈ મંસૂરી તથા શિરીન ઉસ્માનભાઈ વોરા રહેઠાણ આણંદ નાઓ દ્વારા તેઓ પાસેથી મોબાઈલ ફોન નંગ 3 અને ઓટો રિક્ષામાંથી સોનાની 2 ચેનો મળી આવતા તમામ વ્યક્તિઓ પાસેથી મળેલ સોનાની ચેન, ઓટો રિક્ષા અને મોબાઈલ ફોન અંગે કોઈ આધાર પુરાવા રજૂ નહીં કરી શકતા સઘન પૂછપરછ દરમિયાન ઓટો રિક્ષામાં મહિલાઓ પેસેન્જર તરીકે બેસાડી તેઓની નજર ચૂકવી તેઓના ગળામાંથી સોનાની ચેન કટર વડે કાપી કાઢી લેવાના કામો કરતા હોવાનું અને હાલમાં આ કામ માટે વડોદરા આવી સોનાની ચેન પહેરેલ મહિલાની શોધમાં હોવાનું અને અગાઉ 1 થી 1.5 માસ દરમિયાન તરસાલી વિસ્તારમાં 2 મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડી ગળામાંથી સોનાની ચેનો અને 4 તથા અન્ય 1 મહિલા સાથે મળી કુલ 5 જણાએ કાઢી લીધેલ અને તેઓ પાસેથી મળી આવેલ બંને સોનાની ચેનો આ ગુનાઓ કરી મેળવેલ સોનાની ચેનો હોવાનું જણાતા આ તમામ મળેલ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરીને તમામ વ્યક્તિઓને સામે કાયદેસરની કાર્યવાહી કરીને આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળનું વધુ તપાસ માટે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ। પકડાયેલ આરોપીઓના નામ શકીલ ઉર્ફે ઠાકોર ફિરોજભાઈ વોરા, સલમાન ગુલામ નબી વોરા, જાફરભાઈ અનવરભાઈ મંસૂરી, શિરીન ઉસ્માનભાઈ વોરા અને વોન્ટેડમાં રેશમાબેન ઇસ્માઇલભાઈ વોરા।